હવે આપણે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ મોટા મહત્વના બીજા સમાચારની। સુરતથી એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ। સુરતની સાયણ સુગર મિલની ચૂંટણીમાં કાંટે કી ટક્કર વચ્ચે મતગણતરી। સુરતની સાયણ સુગર મિલની ચૂંટણીમાં કાંટે કી ટક્કર વચ્ચે મતગણતરી યોજાઈ। ચૂંટણીમાં સરેરાશ 69.67% મતદાન થયું છે। સાયણ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની મતગણતરી શરૂ। 15 બેઠકો પર મતદાન થયું હતું। કુલ 18 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ। 15 બેઠકો પર 37 ઉમેદવારોનું ભાવિ ખુલશે। 8 ઝોનની મતગણતરી શરૂ કરાઈ। સભાસદો સમર્થકો સાયણ સુગર પર ઉમટી પડ્યા। તો આ તરફ સુરતમાં સાયણ સુગર મિલની જે ચૂંટણી છે તે યોજાઈ હતી, જેમાં મતગણતરી યોજાઈ હતી। કાંટે કી ટક્કર વચ્ચે મતગણતરી યોજાઈ છે। ચૂંટણીમાં સરેરાશ 69.67% મતદાન થયું છે। સાયણ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે। 15 બેઠકો પર મતદાન થયું હતું। કુલ 18 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ। 15 બેઠકો પર 37 ઉમેદવારોનું ભાવિ ખુલશે। 8 ઝોનની મતગણતરી શરૂ કરાઈ। સભાસદો સમર્થકો સાયણ સુગર પર ઉમટી પડ્યા। તો આ તરફ તમને વિગતવાર વિસ્તારમાં જણાવું તો સુરતની જે સાયણ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં હવે કાંટે કી ટક્કર વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે। સાયણ સુગર મિલની કુલ 18 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ થતા હવે 15 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। આ 15 બેઠકો પર કુલ 37 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે। ચૂંટણીમાં સરેરાશ 69.67% મતદાન નોંધાયું હતું। ત્યારે મતગણતરી શરૂ થતા જ ઉમેદવારો અને તેમના સમર્થકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। સાયણ સુગર મિલ ખાતે 8 ઝોનની મતગણતરી શરૂ કરવામાં આવી છે। પરિણામને લઈને સભાસદો અને ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં સાયણ સુગર મિલ પર ઉમટી પડ્યા છે। હવે મતપેટીમાંથી એક પછી એક મત બહાર આવશે અને તેની સાથે જ કોના માથે જીતનો તાજ આવશે અને કોને હારનો સામનો કરવો પડશે તે સ્પષ્ટ થશે। સાયણ સુગર મિલની આ ચૂંટણીમાં કાંટે કી ટક્કર વચ્ચે હવે પરિણામ પર સૌની નજર છે। સાયણ સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું જે મતદાન હતું એ મતદાનની અંદર 18 બેઠકો ઝોન હતા, એમાંથી 3 ઝોન બિનહરીફ થયા અને 15 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી। જ્યારે આજે મતગણતરી છે, તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સાયણ સુગર ખાતે વિવિધ જે ઝોન છે, બૂથો છે, એ બૂથો પરનું જે પરિણામ છે એ પરિણામની હાલ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જે સભાસદો છે, ઉમેદવારો જે સમર્થકો છે, જે ઉમેદવારોના એ બહાર જે છે એ આ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે હાલ જે સાયણ સુગરની જે વ્યવસ્થાપક સમિતિની જે ઝોન વાઇઝ જે મતગણતરી છે એ મતગણતરીની પ્રક્રિયાઓ હાથ ધરાઈ રહી છે, જેને લઈને હાલ જે બેલેટ પેપરની જે રીતની મતગણતરી છે એ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હાલ સુગરનું જે પરિણામ છે એ પરિણામ હવે તબક્કાવાર આવે છે। ત્યારે હા, તમે જોઈ શકો છો કે જે ચૂંટણી અધિકારી છે, ઉલપાડ પ્રાંત મામલતદાર સહિતની જે ટીમ છે એ ટીમો પણ અહીં ચુસ્ત બંદોબસ્ત પોલીસનો છે અને જે સભાસદો છે, સમર્થકો છે, પોતાના જે ઉમેદવારો છે એ ઉમેદવારોની જીત નક્કી થશે એટલે ત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ જે છે તબક્કાની જે મતગણતરી જે પ્રથમ તબક્કો છે ચાલી રહ્યો છે, મતગણતરીની પ્રક્રિયા હાલ ચાલી છે। ત્યારે પરિણામ જેમ જેમ આવતું રહેશે તેમ સમર્થકોમાં પણ આતુરતાનો અંત આવશે।